આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. सीताराम चरित अति पावन, मधुर सरस अरु अति मन भावन. पुने पुने कितने हो सुने सुनाए, प्यास बुझत न बुझाए. બાકી જ્યાં સુધી જીવીએ કર્મ તો કરવા પડશે. એ કર્મ ક્યાં તો પાપ હોય કે પુણ્ય હોય, તો પ્રાણી માયાના બંધનમાંથી કઈ રીતે નીકળે? તારી વાત સાચી છે રામ. કર્મ તો કરવું જ પડે છે, પણ કર્મ જ્યારે નિષ્કામ કર્મ બની જાય, ફળની ઈચ્છાથી રહિત બની જાય, ત્યારે જીવ કર્મફળથી મુક્ત થઈ જાય છે. એના બે સરળ રસ્તા છે. એક છે ભક્તિ અને બીજો સાક્ષી ભાવથી અભ્યાસ. એટલે કર્તાનો અહંકાર છોડવો, કર્તા બનીને પણ દ્રષ્ટા બની જવું. કરતા બનીને પણ દ્રષ્ટા કઈ રીતે બનાય ગુરુદેવ? મારી સમીપ આવ, હું સમજાવું છું. રામ, હવે તારા અંતર્મનને આ શરીરમાંથી બહાર કાઢીને મારી સાથે ચાલ. હવે અહીંથી જો અહંકાર અને માયાનો સંસાર. એક તરફ છે ગુરુ વશિષ્ઠ, જે પોતાને બહુ મોટો જ્ઞાની સમજે છે અને પોતાના શિષ્યો પર પોતાની વિદ્વતા થોપવાની કોશિશ કરી રહ્યો છે. પણ આ તો સરસ કામ કરી રહ્યા છે. વિદ્યાનું દાન તો પુણ્ય હોય છે. પુણ્ય છે, પણ પુણ્યમાં જો ઘમંડ હોય, એ અહંકાર પેદા કરી શકે છે, જેનાથી બચવું જોઈએ. આ જ હાલ મોટા લોકોનો પણ છે. જ્યારે મનુષ્ય આ પ્રમાણે સાક્ષી ભાવથી પોતાના કર્મોને જુએ, તો કર્મમાં અહંકારની ભાવના પેદા નહીં થાય, વિનમ્રતા આવશે. આને કહેવાય છે વિદ્યા તદાતિ વિનયમ. સાચી વિદ્યા વિનય પ્રદાન કરે છે. એ જ વિનયથી જીવ ભક્તિ પામે છે, અને જે ભક્તિ પામી જાય એને બીજું કંઈ પામવાની જરૂર જ નથી રહેતી. એ જ્યાં બેસે છે એ તીર્થ સ્થાન બની જાય છે. જે કહે છે એ શાસ્ત્ર બની જાય છે. રામ, જો આજે મહાશિવરાત્રિ છે, ભગવાનની પૂજા કરવાની છે. शूलपाणि हे नटराजन नमो 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 शीश गंग
भस्म अंग करते धारण। नमो 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 शूलपाणि हे नटराजन नमो नमो। तुम आदि देव अनादि हो, तुम अंतहीन अनंत हो। ओम नमः शिवाय। श्रीमंत हो भगवंत हो, हे नाथ गिरिजाकंत हो। ओम नमः शिवाय नमः शिवाय। शशिललाट तन विराट, हे त्रिलोचन नमो 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 नमरूपाणि शूलपाणि हे नटराजन नमो नमो। निस्सार इस संसार में शिव नाम केवल सार है। ओम नमः शिवाय। शिव शक्ति है, शिव भक्ति है, शिव मुक्ति का आधार है। ओम नमः शिवाय नमः शिवाय। रोम रोम ओम ओम, हे अघनाशन नमो 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 डमरुपाणि शूलपाणि हे नटराजन नमो 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 डमरुपाणि शूलपाणि हे नटराजन नमो नमो। પ્રભુ કેટલું સુંદર વગાડે છે, નૃત્ય કરવાનું મન થાય છે. તો કોણ રોકે છે? પ્રભુ વીણા વગાડે અને એમના ભક્ત નાચે અને હું આનંદ લઈશ. शंभवाय च मयो भवाय च नमः शंकराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च
આવી ગયા નાથ? હા, મેં મારા રઘુવીરના દર્શન કરી લીધા. તમારા રઘુવીરે તમને જોયા કે નહીં? એમનું એ જાણે, બાકી મેં તો મન ભરીને એમના દર્શન કર્યા. પ્રણામ મહારાણી. આ બધું શું છે સુમંત? ચારે કુમાર માટે નવા વસ્ત્રો. ગુરુ આશ્રમથી સંદેશો આવ્યો છે કે ચારે કુમારોની શિક્ષા દીક્ષા પૂર્ણ થઈ ગઈ છે. માતા પિતાએ મોકલેલા વસ્ત્રો પહેરીને વિદ્યાર્થીઓ ગુરુના આશ્રમેથી વિદાય લેશે. શું મારા દીકરાઓ આટલા મોટા થઈ ગયા છે? મહારાણી, સમયની સાથે બધું બદલાય છે. હું તમારા આશીર્વાદ અને આજ્ઞા લેવા આવ્યો છું, એમને અહીં લાવવા માટે. ઓહ, તેઓ ઘરે આવવાના છે. મારા દીકરાઓ ઘરે આવવાના છે. આ વિચારીને મારી ધીરજ ખૂટી રહી છે. ચાલો ચાલો મંત્રીજી, મારા દીકરાઓને જલ્દી આશ્રમમાંથી આપણે લઈને આવીએ. આજે તમારો બધાનો ગુરુકુળમાં રહેવાનો અંતિમ દિવસ છે. મારે તમને જે પણ વિદ્યા આપવાની હતી એ આજે પૂર્ણ થઈ છે. આજે દીક્ષાંત સમારંભના સમયે હું તમને સૌને અંતિમ ઉપદેશ આપું છું. સા વિદ્યા યા વિમુક્તયે. સાચી વિદ્યા એ જ છે જે મુક્ત કરે છે. આથી આજે હું તમને સૌને સઘળા આદેશથી મુક્ત કરું છું. હવે જીવન પથ પર વધવાનો મંત્ર છે આત્મ અનુભવ. એટલે મારા બધા આદેશનું આંખ બંધ કરી પાલન કરવું આવશ્યક નથી. તમારી વિદ્યા, તમારા વિવેકની મદદથી તમારો ધર્મ, તમારું કર્તવ્ય હવે તમે નિશ્ચિત કરો. શાસ્ત્ર અનુસાર મનુષ્યના જીવનમાં એણે 3 ઋણ ચૂકવવાના હોય છે: દેવઋણ, પિતૃઋણ અને ગુરુઋણ. દેવઋણ પૂજા અને ભક્તિથી ચૂકવાય છે. બધા પ્રાણીમાં તમે ભગવાનને જોશો તો બધા પ્રાણી તમારા માટે પૂજનીય બની જશે. એ જ ભગવાનની સાચી પૂજા છે. આ જ પ્રમાણે દેવઋણ ચૂકવાય છે. પોતાનું સુખ ત્યજીને માતા પિતાની સેવામાં સમર્પિત થઈને જ પિતૃઋણ ચૂકવાય છે. હવે આવે છે મારી ગુરુ દક્ષિણા. તો તમારા આચરણથી અને ધર્મથી આ સંસારમાં સુખ, સુંદરતા અને પ્રસન્નતા ફેલાવી માનવ ધર્મનો આદર્શ સ્થાપિત કરીશું. મનમાંથી વેરભાવ કાઢીને બીજાના મનમાં પ્રેમના બીજ અમે વાવીશું. આ વચન તમારી પાસેથી લઈને હું તમને બધાને ગુરુકુળમાંથી મુક્ત કરું છું. મારા આશીર્વાદ હંમેશા તમારી સાથે રહેશે. જ્યારે પણ મારી યાદ આવે હું તમારી સમીપ હોઈશ. આટલા વર્ષ તમારી મમતાની છાયામાં રહીને જતી વખતે બસ આપને એક જ પ્રાર્થના છે ગુરુમાતા, કે આ મમતાની તમારી છાયા અમારા પર હંમેશા બની રહે. જાણતા અજાણતા જો અમારાથી કોઈ ભૂલચૂક થઈ હોય તો અમને ક્ષમા કરી દેશો. તું તો કોઈ ભૂલ કરી જ ન શકે રામ. એવા મોહમાં નાખીને જાય છે કે તને હું નહીં ભૂલી શકું. મહાદેવીને પ્રણામ. ગુરુ માતા અરુધતીના ચરણોમાં દાસ સુમંતના સાદર પ્રણામ. કલ્યાણ થાય આર્ય સુમંત. મહારાણી કૌશલ્યાએ રાજકુમારોના વસ્ત્રો સાથે તમારા માટે ઉપહાર મોકલ્યા છે. ધન્યવાદ કહેજો. આશીર્વાદ આપજો અયોધ્યાની મહારાણીને. રામ, ભરત, શત્રુઘ્ન, લક્ષ્મણ, આર્ય સુમંત અયોધ્યાના મહામંત્રી છે અને તમારા પિતાના બાળ સખા પણ છે.
એમને તમે પ્રણામ કરો. પ્રણામ આર્ય સુમંત. ચિરંજીવી ભવ, યશસ્વી ભવ. તમે યોગ્ય સમયે આવ્યા છો આર્ય સુમંત. એમને અયોધ્યા મોકલતા પહેલા રાજકુમારની જેમ સજાવવા માટે તમારે મારી મદદ કરવી પડશે. નહીતર ક્યાંક મહારાણી એમ ના કહી દે કે અમારા રાજકુમારોને સંપૂર્ણ ગામડિયા બનાવી દીધા છે. આવો. મહારાણી મહારાણી, રાજકુમાર અયોધ્યામાં આવી ગયા છે. લોકો એમની જય જયકાર કરી રહ્યા છે અને ફૂલ પણ વરસાવી રહ્યા છે. મેં મારા પુત્ર ભરતને જોઈને આવી રહી છું. મોટા મુશ્કેલીથી ઘૂસીને આટલો મોટો થઈ ગયો છે. ખરેખર. રામ કેવો દેખાય છે? એ તો ભરતથી પણ લાંબો થઈ ગયો હશે ને? હું તો એને જોઈ જ ન શકી. હું તો મારા ભરતને જ જોતી હતી. ભરતને જ. મહેલમાં આવી ગયા છે. ચારે ભાઈઓ મહેલમાં પ્રવેશ કરી ચૂક્યા છે. આવી ગયા? રાજમહેલમાં આવી ગયા? નહીં. શું થયું મહારાણી? હું નહીં જાઉં. આટલી ખુશી મારાથી કેમ સહન થશે? હું એમને કેવી રીતે જોઈ શકીશ? ક્યાંક મારી નજર ન લાગી જાય. દીદી, આ કેવો અન્યાય છે. ગુરુદેવ રાજકુમારોને મહારાજના કક્ષમાં લઈ ગયા છે. એમને માતાઓનો ખ્યાલ જ ના આવ્યો. આપણે પણ તેમની રાહ જોઈ રહ્યા છીએ. કેમ ના આપણે પણ મહારાજના કક્ષમાં જઈએ? હું તમારો પુત્ર રામ મારા બધા ભાઈઓ સાથે પોતાની જાતને તમારી સેવામાં સમર્પિત કરું છું. આપની આજ્ઞાનું પાલન કરવું આજીવન મારો ધર્મ રહેશે. ભગવાન તમને લંબા આયુ આપે અને સદા સુખી રહો. ગુરુદેવ, તમારા કૃપાથી આજ અમારા ચારે મનોરથ સફળ થયા. અયોધ્યા નરેશ, તમે તમારા નાના પુત્રો મને સોંપ્યા હતા. આજે હું પૂર્ણ પુરુષ બનાવીને વેદ, વેદાંત, ધર્મશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, રાજનીતિ સમસ્ત વિદ્યાઓમાં પારંગત બનાવીને એમને તમને સોંપી રહ્યો છું. ક્ષમા કરશો ગુરુદેવ. અમે હજી વધુ પ્રતીક્ષા ન કરી શક્યા. હું તમારો દોષી છું મહારાણી. દેવી અરુંધતીએ મને કહ્યું હતું કે કુમારોને સર્વપ્રથમ મા પાસે લઈ જજો, અને હું રાજકીય શિષ્ટાચાર ભૂલ્યો એ માટે મને તમે ક્ષમા કરશો. હું તમારી થાપણ તમને સોંપી રહ્યો છું. આ વનવાસીએ આ લોકો પાસે ખૂબ કઠોર તપસ્યા કરાવી છે. હવે તેમને તમે તમારી શીતળ છાયા પ્રદાન કરો. રામ, માતાનું સ્થાન ઈશ્વર અને ગુરુથી પણ ઊંચું હોય છે. રામ, માતાનું સ્થાન ઈશ્વર અને ગુરુથી પણ ઊંચું હોય છે. જે ભક્તિભાવથી માતાના ચરણોમાં સેવા કરશે,
દેવતાઓ પણ એની પૂજા કરશે. જે ચરણોમાં કેટલાય સ્વર્ગ સમાયા છે, એ માતાના ચરણોને વંદન કર રામ. મારો રામ, મારો પુત્ર. યુગો યુગો જીવ સદા ખુશ રહે. બેટા, मंगल भवन अमंगल हारी, रहो सुदशरथ अजिर बिहारी. सीताराम चरित अति पावन, मधुर सरस अरु अति मन भावन.